શ્રાવણ માસના સાતમના પવિત્ર દિવસે નાવડી ઓવારા ખાતે શીતળા માતાની પૂજા અર્ચના યોજાઈ। ધાર્મિક પ્રસંગે 300થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહીને માતાજીની આરાધના કરી। મહિલાઓએ પરિવારના સુખ શાંતિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી। બાળકો અને પતિનું સ્વાસ્થ્ય સારું રહે તેવી માતાજીને પ્રાર્થના કરવામાં આવી। પરિવાર નિરોગી રહે તેવી શ્રદ્ધાભેર પ્રાર્થના સાથે મહિલાઓએ આશીર્વાદ મેળવ્યા। મારું નામ રિયા કિશોરભાઈ ખલાસી છે। હું અહીંયા નાવડીઓવાળા પર પૂજા કરવા આવી છું શીતળા સાતમની। આજે શીતળા માતાનો એટલો બધો મહિમા છે કે આજે એમની અસીમ કૃપાથી મારા ત્યાં બે નાના બચ્ચાઓ છે જે 2 વર્ષના થયા છે અને મારા બચ્ચાઓની માતા રક્ષા કરે એટલા માટે અમે દર વર્ષે અહીંયા પૂજા કરવા માટે આવીએ છીએ। શીતળા માતાનું એટલું બધું મહત્વ છે। અમે આ વ્રત એવી રીતે કરીએ છીએ કે એક દિવસ આગળ રાંધણછટ હોય છે જ્યારે અમે ગરમ જમવાનું બનાવીએ છીએ અને બીજા દિવસે એ જ જમવાનું અમે લોકો જમીએ છીએ અને એના કારણે આજે અમારા બચ્ચાઓ સુખી અને સહી સલામત છે। મારું નામ કનુભાઈ નાનુભાઈ ભટ્ટ નાનપરા નાવડીવાળાથી બોલું છું। છેલ્લા 55 વર્ષથી આ પૂજા કરું છું અને શીતળા માતાનું પૂજન સર્વ રીતે સુખી કરવા માટેનું સારામાં સારું હિન્દુ ધાર્મિક વિધિ પ્રમાણે થાય છે। અહીંયા આગળ બહેનો આગળ દિવસે રાંધણછટના દિવસે રાંધી બીજે દિવસે સવારે તાપી કિનારે પૂજા કરવા આવે છે। પછી પૂજા કરવા દરમિયાન પોતપોતાની મનની ઈચ્છા બી પૂર્ણ થાય છે એ માટે ખાસ આવે છે। પોતાના દીકરાઓ માટે રોગ આરોગ્ય ઈશ્વરીય ધન કીર્તિ ને વિદ્યા માટે અને બહેનોને પતિવ્રત જેને કહેવાય અખંડ સૌભાગ્યવતી માટે ખાસ। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।